બ્રાહ્મણ સમાજ ઓપરેશન સિંદૂર બાદ યુવાનોમાં સેનામાં જોડાવા માટેના જુસ્સાઓ વધી રહ્યા છે। માંડવીના કોડાએ ગુરુકુળ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। जय हिंद। मैं कर्नल जकारिया, डायरेक्टर रिक्रूटमेंट जामनगर से हूं और यहाँ पे मेरे को ये सौभाग्य मिला है कि कच्छ में अपने बच्चों को अग्निवीर के बारे में पूरा ब्रीफ करना और उनको मोटिवेट करना आर्मी में ज्वाइन करने के लिए अग्निवीर बने। और ये अब मेरे को सक्सेसफुल रहा यहाँ पे ये काम। और काफ़ी बच्चों को तकरीबन 500 बच्चे जो है यहाँ पे हमने आउटरीच की कार्रवाई किया और इनको पूरा अग्निवीर में स्कीम जो है उसका एंट्री जो है कैसे उसको करना है, क्या प्रोसीजर है, क्या सिलेक्शन क्राइटेरिया है उसके बारे में बताया और बच्चों को ब्रीफ किया। और आप देख सकते हैं हम ग्राउंड में भी इनको पूरी कार्रवाई जो ड्रिल्स है एक बार करके उनको बता रहे हैं कि क्या कार्रवाई होता है, फिजिकल टेस्ट क्या होता है, क्या क्या उसका क्राइटेरिया है, तो पूरा उसको समझा रहे हैं। यहाँ हम ऑपरेशन सिंदूर थे त्या बधा आर्मी में जवानो जूसो घणो वध्यो छे। अहींया अमे जामनगर रिक्रूटमेंट द्वारा अहीं आयोजन करवामां आव्युं हतुं। त्यां अमने डॉक्यूमेंट અને रिटन एक्जामनी प्रिपेरेशन करवामां आवती हती। एवी रीते जेवी रीते अहींया फिजिकल लेवाय छे तेवी ज रीते अहींया फिजिकल लेवामां આવ્યો હતો, જેને કારણે અમને આર્મીની અંદર જઈએ ત્યારે આર્મીમાં જઈએ ત્યારે કોઈ પણ પરેશાની ન ઊભી થાય તેના માટે અહીંયા તૈયારી કરવામાં આવે છે। જય અહીંયા અમને જેવી રીતે આર્મીમાં જેવી રીતે તૈયારી કરાવે છે, જેવી રીતે અહીંયા એક્ઝામ લે છે એવી જ રીતે અમને અહીંયા એક્ઝામ લેવામાં આવી હતી, જેના કારણે અમુક જે અહીંયા ડોક્યુમેન્ટમાં કંઈ અટકી જાય છે, ફિઝિકલમાં મેડિકલ રીતે કોઈ અટકી જાય છે, ત્યાં થોડા માટે બહાર નીકળી જાય છે, તો અહીંયા અમને અહીંયા તૈયારી કરવામાં આવી, જેના કારણે કોઈ પણ અહીંયા બહાર નહીં નીકળે ત્યાંથી। આજે જે આયોજન કરવામાં આવ્યું છે બેઝિકલી અગ્નિવીર આઉટરીચ પ્રોગ્રામ બ્રેવ હાર્ટ્સ એને નામ દેવામાં આવ્યું છે, જેના માટે અમને ARO આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી કર્નલ જકરિયા સાહેબ અને બાલકૃષ્ણન સાહેબનો બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે। એની અંદર અમે આજે 500ની આજુબાજુ કે એનાથી વધારે વિદ્યાર્થીઓ આજે આ અગ્નિવીરમાં કઈ રીતે તમે જઈ શકો છો અને દેશની સેવા કરી શકો છો, સાથે સાથે NDA નું આખું એક ઇન્ફોર્મેશન આપણે કહીએ લાઇન ટુ લાઇન કર્નલ જકરિયા સાહેબ દ્વારા સમજાવવામાં આવ્યું છે। તો અમારા માટે બહુ નસીબની વાત છે કે ARO આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરથી અહીંયા કચ્છમાં SGJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ITમાં આવીને એમને આખું A to Z ની માહિતી આપણે કહીએ થિયોરિટિકલ અને ફિઝિકલ એટલી સારી રીતે સમજાવ્યું છે કે 500 વિદ્યાર્થીઓ એને રૂબરૂમાં જોઈ ને મને લાગે છે ઘણું બધું શીખ્યું છે। આજે અમારી કોલેજમાં આર્મી રિક્રુટમેન્ટ દ્વારા જે સરકારની અગ્નિવીર સ્કીમ છે એની માહિતી આપવામાં આવી, જેનામાં ફિઝિકલ, એમનું મેડિકલ, એમની રિટર્ન એક્ઝામ કેવી રીતના ક્લિયર કરી શકો, એના ડોક્યુમેન્ટની માહિતી, એનું ફિઝિકલ કેવી રીતનું હોય છે, કેટલું રનિંગ હોય છે, કેટલા પુલઅપ્સ હોય છે, એવી રીતની બધી ફિઝિકલની માહિતી આપવામાં આવી, જેનાથી છોકરાઓને એ વિશે અવેરનેસ આવે કે કેવી રીતના ફિઝિકલ કરવું કે જેનાથી આપણને ટૂંક સમયમાં ફિઝિકલ સારી રીતે પતાવી દઈએ। અને એની રિટર્ન એક્ઝામની થોડી ઘણી માહિતી આપી, જેમ કે ગણિતના ક્વેશ્ચન છે, રીઝનિંગ થઈ ગયું, GK થઈ ગયા, એવી રીતના ક્વેશ્ચનની માહિતી આપવામાં આવી। આનાથી છોકરાઓની માહિતી બધી મળતા એ અગ્નિવીરમાં વધુ પડતા જોડાઈ શકે અને દેશને સહાય થાય। આજે જે તાલીમ આપી એ ખૂબ જ ઉપયોગી થઈ, ખાલી હમણાંના સમય માટે નહીં પણ અમારી જે પાછળ જે જુનિયર્સ આવશે એમને પણ। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત